પપ્પા હા જયંતિભાઈને જે માલ મોકલવાનો હતો એ મોકલાઈ ગયો કે હજી બાકી છે? હા એ તો મોકલાઈ દીધો. તો સારું. બેટા મારે તને એક વાત કહેવી છે. હા પપ્પા બોલો ને, શું વાત છે? ઘરમાં જે થાય છે ને એના લીધે મને ખબર છે કે કાજલને પણ દુઃખ થાય છે. એને એમ થાય છે કે હું જેઠાણી છું અને એક નોકરાણીની જેમ કામ કરું છું. પણ તું એને સમજાવજે, કોઈ જાતની ચિંતા ન કરે, બધું સરખું થઈ જાય. અરે પપ્પા હું તો બધું સમજુ જ છું, તમારે મને સમજાવવાની કંઈ જરૂર નથી. કારણ કે હું તમારી સાથે કામ કરું છું. આપણી આવક થોડીક ઓછી છે અને દેવાંગને આપણે ભણાવી ગણાવીને વિદેશ મોકલ્યો છે અને ત્યાં એને નોકરી સારી છે, એટલા માટે એનો પગાર સારો છે. બસ એના જ લીધે મીરા બહુ ઘરમાં રોપ ચાડી રહ્યા છે. પણ મીરાઓને એ નથી ખબર કે આપણે એને વિદેશ મોકલ્યો છે, આપણા જ પૈસા એને વિદેશ મોકલ્યો છે. પણ જે ખાલી એના પૈસા આવે છે ને એ મીરાઓને દેખાય છે કે મારો પતિ પૈસા ત્યાંથી મોકલે છે અને આ લોકોનું ઘર ચાલે છે. પણ એ નથી ખબર કે એ ગયો કેવી રીતે, આપણી જ કમાણીથી ગયો છે. એ તો વાંધો છે અત્યારની પત્નીઓનો, મતલબ કે અત્યારની સ્ત્રીઓનો, કે લગ્ન પહેલા દીકરા પાછળ મા બાપે કેટલી મહેનત કરી હોય. અરે દિવસ રાત એક કર્યા હોય ત્યારે દીકરો ભણી ગણીને મોટો થયો હોય અને કામ ધંધે લાગ્યો હોય. પણ બે પૈસા શું કમાવા લાગે છે એમની પત્નીઓને તો એવું જ લાગે છે કે મારો જ પતિ કમાઈને ઘરમાં આપે છે, બાકી આ ઘરના બધા વ્યક્તિઓ તો સાવ નકામા જ છે, કંઈ કરતા જ નથી. મને બધી ખબર જ છે, મને બધું દેખાય છે. પણ હવે કાજલને સમજાવવાનું કે એ નાની છે, દેરાણી છે અને તારી નાની બેન છે, એમ કરીને સમજાવી લેવાય. અરે પપ્પા આ કાજલ તો બધું સમજતી જ આવી છે, પણ એની સામે આ મીરા કંઈ કામ નથી કરતી ને બધું જ કામ કાજલને કરવું પડે તો એની જગ્યાએ આપણે હોય ને તો આપણને પણ એવું જ લાગે છે. અરે આ તો કાજલના સંસ્કાર એવા છે તે આ ઘરમાં ટકી છે. નહીંતર બીજી કોઈ હોય ને તો તરત સામે બોલી દે, કા મીરાની સામે બોલી દે અને એની સાથે ઝઘડા કરે, કા એના સાસુ સસરા સામે બોલી દે. પણ આ કાજલના સંસ્કાર સારા છે ને એટલે એ બિચારી એકદમ સહન કરે છે. પણ પપ્પા આ કાજલ જ્યાં સુધી સહન કરે છે ને ત્યાં સુધી સારું છે. મને કહેતી હતી કે સાગર હવે મારી સહન શક્તિ બહાર જાય છે આ બધું, અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો આપણે ઘર છોડીને જતા રહીશું. અરે બેટા એવું ન કરાય. હવે તને તો ખબર છે કે દેવાંગ આપણને પૈસા મોકલે છે અને એની કંઈ થોડી ફરિયાદ આવે છે. પછી જો એને ખબર પડે કે મારા મોટો ભાઈ અને મારા ભાભી જુદા થઈ ગયા છે તો એને પણ ત્યાં ટેન્શન રહે ને. વાત તમારી સાચી છે, પણ પપ્પા આપણે કામ ના કરી શકીએ. આપણે આ મીરાઓ જે નોકરી કરવા માટે જાય છે એ બંધ કરાવી દો ને. આપણે ક્યાં પૈસાની કમી છે? હવે દેવાંગ સારી નોકરી કરે છે, પૈસા મોકલે છે, તો હા મીરા વહુને નોકરી કરવાની કાંઈ જરૂર નથી. જો એ ઘરે રહેશે ને તો બે કામ કાજલને કરાવવા લાગશે અને કાજલને પણ સારું લાગશે. જો તારો નાનો ભાઈ દેવાંગ તો વિદેશમાં છે એટલે મીરા બિચારી એકલી જ છે ને, એટલે એને ટાઈમ પાસ કરવા માટે નોકરી કરે છે. એ થોડી પૈસા માટે નોકરી કરે છે. તો ઘરમાં પણ ટાઈમ પાસ થાય જ ને. હા અહીંયા ઘરમાં હોય તો આખો દિવસ મોબાઈલમાં જ પડી હોય છે, તો ઘરમાં પણ ટાઈમ પાસ થાય જ છે. અને બીજી વાત ને એવું જ બધું હોય ને તો એક કામ કરો ને, હા મીરાને હા દેવાંગ જોડે મોકલી દો ને વિદેશ. એટલે શું કહેવાય કે જો સામે જ નહીં હોય ને તો આ ઝઘડા પણ બંધ થઈ જશે અને કાજલ બધું કામ સંભાળી લેશે. અરે પણ હવે એ 2 વર્ષમાં આવ્યો છે, એમાં એને ક્યાંથી ત્યાંથી મોકલે? અને એમ કઈ જવું ત્યાં થોડું રેઢું પડ્યું છે, ત્યાં કેટલા કાગળિયા કરવા પડે અને એ કાગળિયા કરવામાં 1-2 વર્ષ વહી જાય. ત્યાં તો દેવાંગ પાછો અહીંયા આવી જાય. એ તો વાંધો છે, મને પણ ખબર છે, પણ આ સમસ્યાનું કંઈક તો સમાધાન લાવવું જ પડશે પપ્પા. કારણ કે જો આમને એમ ચાલતું રહ્યું ને તો કાજલ તો કંટાળી છે, પણ સાથે સાથે હું પણ કંટાળી જઈશ અને મારે કંઈક નિર્ણય લેવો પડશે. અરે તારે કાંઈ નિર્ણય નથી લેવો. આપણે કાજલને સમજાવ્યા કરવાની અને એ સમજે છે ત્યાં સુધી વાંધો નહીં. અને બહુ એવું લાગે ને તો તમે બે ફરી આવો ને ક્યાંક, ગમે હિલ સ્ટેશને જઈ આવો તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને એમ લાગે કે 10 દિવસ ફરી આવો ને તો પછી એનું 1 વર્ષ વયું જાય. આપણે શું લાગે છે હા મીરા વહુ અમને લોકોને બહાર ફરવા જવા દેશે? હા તરત વિરોધ ઉપાડશે કે એક તો કામ ધંધા સરખા થતા નથી, સરખી આવક આવતી નથી અને તમારે લોકોને ફરવા જવું છે, અમારા પતિના પૈસે મોજ કરવી છે. સારું પપ્પા જે થાય છે ચાલવા દો, બીજું શું હવે હું કરી શકું?
કંટાળી ગયો છું હવે આ ઘરથી અને મીરા વહુથી. टन 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 टारा બોલા તને જ ફોન કરતી હતી. चलती है क्या न सबारा ગણી લ્યો પૂરા 10,000 રૂપિયા છે બાડી. કેટલા? 10. અને તું આપે એ ગણવાના થોડા હોય. આહા હા શું ઠંડી હવા આવે છે. આવે જ ને બા, આ પરસેવાના પૈસા છે, મારા નહીં પણ કોઈના હશે તો ખરા ને. હા જુઓ બા, મેં વિચારી લીધું છે કે સાલું આપ 10,000 રૂપિયા ક્યારે ભેગું કરશું. હા, આપણે કઈ પ્લાન બનાવીએ, એક મોટી ગેંગ બનાવું. આપણે કાંઈ નથી બનાવવું. કેમ? આ તું એકલો એકલો આટલા લાવે છે ને એટલા પૂરતા છે. રખેને કઈ મોટો હાથ મારવા જતા ફસાઈ જવાય એના કરતાં થોડું થોડું આવે છે ને તો કોઈને ખબર નહીં પડે. આ સોનાની મરઘીનું ઈંડું કહેવાય. બસ ઈંડું ખાઓ ને મજા કરો. આપણે નથી જોતા આખી મરઘીને મારવા જઈશ ને બધું જશે. અરે હવે બા, તમે મને આ પ્લાન આપ્યા કરો કે એક છોકરીને પટાવ, એને ચૂસીને બીજીને પટાવ, બીજીને નહીં ત્રીજીને પટાવ. આ છોકરી પટાઈને થાકી ગયો હું તો. એટલે અને આ તો સાલી પટ્ટી પણ નથી, આની સાથે તો ખાલી ફ્રેન્ડશિપ છે. ફ્રેન્ડશિપમાં પણ પૈસા જ આપ્યા કરે છે, પણ સારું કહેવાય. સાલી પ્યાર તો નથી કરતી, પણ હા એની ગુલામી બહુ કરવી પડે છે. કેમ? સખત એનું સાંભળવું પડે જ મારે. એ જેટલું સંભળાવે ને એટલું મારે સાંભળવાનું. હું કંઈ પણ બોલવા કરું ને તો કે હું કહું એટલું જ થશે. ઓ માય ગોડ. હા હા સારું, ત્યારે મારો મગજ એવો છટકી જાય ને, મન થાય કે એક દઉં ઊંધા હાથની. બસ હવે થોડોક ઠંડો થા અને સાંભળ રસોઈ તૈયાર છે, હાલ જમી લઈએ. જમી લઈએ બા, પણ હું કહું છું ને હા કેમનું ભેગું થશે? આવા હું 5 વાર એની પાસે પૈસા માગું ને તો 50,000 રૂપિયા થાય. આ 50,000માં તો આપણે ખર્ચો કેવડો ન પોસાય. તું 50,000ની ક્યાં કરે? હું આમાં પણ ઘર ચલાવીશ અને ખુશ રહીશ. પણ આપણે હવે કાંઈ આગળ કરવું નથી. આવું ધીમે ધીમે ચાલવા દે. મોટો હાથ મારવા જતા બહુ મને તો આમ વિચારીને કંઈક થાય છે. તમને ડર લાગે એમ? હા રહેવા દો, મને બધી ખબર તમારી. તમે પણ એક દિવસ આ ગેંગ માસ્ટર હતા. આ આખી ચાલીના ગંગુબાઈ કહેવાતા. તને કોણે કીધું આ બધું? હા મને ખબર છે, તમારી આખાઈ બહુ હતી. આ તમે બજારમાંથી નીકળો ને એટલે બધા તમને એમ બા નમસ્તે બા, જય શ્રી કૃષ્ણ બા, કેમ છો બા, એટલે? બા કહીને જ બોલાવતા. એટલે લેડી ડોન. હા તો લેડી ડોન જ હતા ને, ભૂકા કાઢી નાખતા બધાને. અને આ ગલ્લા બલ્લા વાળા તમને હપ્તા આપતા, પાન બાન ખવડાવતા. આ બધા શોખ તમે ભૂલી ગયા છે, હમણાંથી પાન નથી ખાતા. કેમ? એ આ બધી પણ તને ખબર છે? અરે બા, તમારી છે ને કુંડલી જાણ લીધી મેં. હા બધાએ મને વાત કરી છે, તમારી હાલતના જેટલા ગઢિયાઓ બાકી રહી ગયા જ ને એ બધાએ મને કીધું કે તારા બાનો તો વટ હતો વટ. અમે લોકો નીચે કામ કરતા અને એ અમને છે ને આમ હપ્તા વસૂલવા માટે બહાર મોકલતા ગેંગની માફી. હું તો કહું છું પાછી એવી ગેંગ બનાવીએ ને. હા તમે સપોર્ટ કરો ને, તમે કેવી રીતે એ બધાને ગેંગમાં સામેલ કર્યા હતા એવી રીતે હું એક ગેંગ બનાવું અને બધા બેંકમાં ઘૂસી જઈએ બા. તમે મોટું ગન મશીન લઈને જજો અને અમે બધા પાછળ પંટરિયાઓ બધા આંટા મારતા હશું. મારી વાત સાંભળ. હું રહી સ્ત્રી અને હું એવી સ્ત્રીઓને શોધતી હતી કે જેના વરો દારૂ પીતા હોય, ઘરમાં પૈસા ન દેતા હોય, નાના નાના છોકરા હોય એને મોટા કેમ કરવા, એ તકલીફમાં એ લોકો જીવતી હોય ને એને હું એકને હું લેતી અને અમારી ગેંગ બનાવતી. બધા એને ચારેય ખૂણે બધા એને મોકલતી ઉઘરાણી કરવા અને એમાંથી એ લોકોને આપ્યા કરતી હતી. એટલે ચાલતું હતું. તમારા પુરુષોનું તો કેવું હોય, જો તું ગેંગ બનાવવા જઈશ ને એટલે તારી હારનો શું કરશે, તારી આ લાઈન શીખી જશે અને પછી તને પોલીસમાં ફસાવીને પોતે આગળ નીકળી જશે. એટલે આ છે ને લેડીઝનું કામ લેડીઝ જ કરે. મારી વાત અલગ હતી પણ તારી નહીં. હા તો રહેવા દો, આપણે ગેંગ નથી બનાવી. હા પણ બા સાલું કંઈક તો કરવું પડશે હો. આ રીતે તો હું ક્યારે પૈસાવાળો નહીં થાવ. મારું જલ્દી પૈસાવાળું થવું છે. એટલે તારે મોટો હાથ તો મારવો જ છે એમ ને? હા તો એક કામ કર, પહેલાં છોકરીને જો, એનું બેકગ્રાઉન્ડ જો, ફેમિલી બેકગ્રાઉન્ડ જો, ઘરમાં એની શું પોઝિશન છે એ જો, પછી એને ધીમે 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 તારી જાળમાં લે અને પછી પૈસા પડાવ તો જ થશે. પણ હા, જે છોકરીઓ આમ લુખ્ખેસની જેમ ફરતી હોય ને એને નહીં. હા થોડું ઘણું તો સોનું ચાંદી પહેર્યું હોય ને એવીને ફસાવજે તો જ તને ખબર પડશે કે એના ઘરમાં શું છે, કેવું છે, કેમ ચાલે છે.
બરાબર? બરાબર. ચાલો જમી લઈએ. ચાલો ચાલો જમી લઈએ. આ છે ને લે કબાટમાં મૂકી દે ને, આમાં જ તને જોતા હોય એટલે તું લઈ લેજે. મારે ક્યાં વાપરવાની તાણ છે? એ રોજ જે આપણને ફરવા લઈ જાય આપણે એના પૈસે જલસીનો કરીએ. ચાલો. ઓ માં, ફરવા લઈ જાય ને એ પૈસા એ ઓલી જ આપે? વાહ બાપુ વાહ, આ કરે દીકરો કોનો? હજી હમણાં તો ઉઠાડીને ગઈ, મહારાણી ઉઠવાનું નામ નથી લેતા. મીરા, મીરા, શું છે ભાભી? સુવા દો ને યાર. આની પેલા 2 વાર ઉઠાડી, ઉઠીને પાછું ના સુવાય, કેમ સમજાતું નથી? અરે યાર, નાઈ ધોઈને ફ્રેશ થઈને સૂતી છું. એટલે જ કહું છું, એકવાર ઉઠી ગયા પછી ઘરની વહુઓને પાછું બીજી વાર ના સુવાય. લક્ષ્મી નો આવે ઘરમાં, ઘરની રધી જતી રહે. શું છે? ઘરની રધી જતી રહે, લક્ષ્મી ના આવે. લક્ષ્મી મને ફોન કરીને આવશે કે હાલો મીરા તું જાગતી હોય તો હું આવું. મીરા, કેમ આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? મેં તને ખાલી બીજી વાર ઉઠાડી છે. હા તો ઉઠી ગઈ, ચા નાસ્તો કરી લીધો, બાથ લઈ લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા છે, મારો રૂમ ચોખ્ખો કરી નાખ્યો છે. વોટ ડુ યુ વોન્ટ? હવે હું શું કરું? ટાઈમ ટુ ટાઈમ ઉઠી જા. તો મેં કઈ કામ તો કરતી નથી. મેં ક્યાં કીધું કે તું કામ કરે, પણ ટાઈમ ટુ ટાઈમ ઉઠીને નાસ્તો તો કરી લે. તારા માટે નાસ્તો મેં બનાવી રાખ્યો છે એટલે તને ઉઠાડતી હતી. ચલ નાસ્તો કરવા. તમારે નાસ્તાની મારે કોઈ જરૂર નથી. હું ડાયટ ઉપર છું ને, તો મારી જાતે મારું બનાવીને હું ખાઈ લઉં છું. મારે ઓટ્સ ખાવાના હતા, મેં ખાઈ લીધા છે. મીરા, તું જ ભૂલી જાસ. કાલ રાતે તે જ મને કહ્યું હતું કે સવારમાં બટેટા પૌવા બનાવું તારા માટે. હું તો દિવસમાં 50 શબ્દ બોલતી હોય છું, સાંભળો છો? ચલો, કાલે રાત્રે મેં એમ પણ કીધું હતું ને કે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે જ્યારે હું સૂતી હોઈશ ત્યારે. આ શું કર્યું તમે? જો તો કેટલા વાગ્યા એ તો જો પણ ઘડિયાળમાં. 9:30 તો વાગ્યા છે. હા, નો સારું લાગે. ઘરમાં લક્ષ્મી કહેવાય વહુ, એને ટાઈમ ટુ ટાઈમ ઉઠી જવું પડે. કેમ તું સમજતી નથી? નહીં અચાનક કોઈ મહેમાન આપણા ઘરમાં આવી જાય તો શું વિચારે કે આ ઘરની વહુ 10-10 વાગ્યા સુધી સૂતી પડી છે? મહેમાનને કહી દેવાનું ને કે એનો હસબન્ડ છે ને વિદેશમાં છે. અહીંયા દિવસ હોય ત્યારે ત્યાં રાત હોય ને અહીંયા રાત હોય ને ત્યારે ત્યાં દિવસ હોય. ફોનમાં વાતો કરવી પડે. હસબન્ડ છે મારો. પણ મીરા, હું તને એવું ક્યાં કઈ પૂછું છું, એવું ક્યાં કઈ કહું છું, પણ તું શું કામ આટલો બધો ગુસ્સો કરે છે? મેં ફક્ત એટલું કીધું કે હવે જાગી જા, હવે ના શું હોય, આ ઘરમાં રધી ન રહે. આંખો ખુલ્લી છે મારી. હવે કેવી રીતે જાગવાનું હોય શીખવાડશો મને? જ્યારે હોય ત્યારે તને કંઈક કહું તો તું રાડો પાડવા માંડસ. હું તારી જેઠાણી છું આ ઘરમાં, કંઈક તો સોમાં ના. તકિયા કલામ છે તમારો, ખરેખર પેટર્ન છે. જેઠાણી છું, જેઠાણી છું, જેઠાણી છું. ભાભી, તમે એક કામ કરો, અત્યારે ફ્રી પડો ને એટલે ભાઈને લઈને જાઓ અને માથા પર લખાવી દો કે હું મીરાની જેઠાણી છું. વાંચવામાં ઈઝી પડશે મને, તમારે બોલવું નહીં પડે ને. મીરા, તારું થોડુંક વધી ગયું નથી લાગતું તને? બોલો લો. હવે એના એ રૂમમાં આવશે, એના એ મને ઉઠાડશે, એના એ મને ગુસ્સો દેવડાવશે અને એના એ પાછા મને ક્વેશ્ચન કરશે. તારું વધી ગયું છે તો શું કરીએ? તો તું આ જે કરસ ને આ વ્યાજબી નથી. તો શું કરવું જોઈએ મારે? આવી રીતે છે ને પેલા વાત ના કર, શાંતિથી વાત કર. મેં તને કાંઈ જ નથી કહ્યું, હું તો ફક્ત મારી ફરજ બજાવું છું. અરે આ ઘરમાં યાર પ્લીઝ, હા હવે છે ને પીલુડા નહીં પાડતા મારી સામે પ્લીઝ. મને છે ને સવારમાં મારી સામે કોઈ રડે ને બહુ જ ગુસ્સો આવે મને. એમ થાય કે એક જ તમાચો મારી દઉં. અને તમે છે ને આ મોટી મોટી કરવાની બંધ કરજો. આ તમારો ભાઈડો 5 પૈસા કમાઈને લાવવા તો છે નહીં. આખો દિવસ ભગવાન જાણે કામના નામ ઉપર ક્યાં ભટકતો હોય છે. પૈસા મારો ગરોડો લઈને આવે, કમાય બેઠા બેઠા વિદેશમાં એ રૂપિયા મફત વાપરો છો, એટી કેટીમાં રહો છો અને મને સલાહ આપો છો કે મારે શું કરવું જોઈએ. મીરા, તને હું સલાહ નથી આપતી, તે તો હદ પાર કરી છે. હવે તો તું મને ફડાકો મારવા સુધી પહોંચી ગઈ. આટલું બાકી રહી જાય તો તું મને મારા ઘરવાળાનું મનમાં આવે એવા શબ્દ બોલે છે. એ કામ કરે છે, એ નથી થાય એટલું કમાઈને લાવે છે ને ઘરમાં. ખાલી મફતના તો રોટલા નથી તોડતા ને. થાય એટલું ન ચાલે ને ભાભી. ઘર ચલાવવા માટે મર્દોએ પૂરેપૂરી મહેનત કરવી પડે છે. જેમ સ્ત્રીઓને વહેલું ઉઠવાનું શીખવાડો છો ને એમ ઘરવાળાને ક્યારેક શીખવો કે વહેલું ઉઠી જવું જોઈએ, કામ કરવું જોઈએ, મહેનત કરીને પૈસા લાવવા જોઈએ. મીરા, મા બાપ હોય ને એની બંને છોકરાઓ સરખા જ હોય. આ ભેદભાવ તું કરે છે કે મારો ઘરવાળો વધારે કમાય છે, તારા જેઠ ઓછું કમાય છે. શું કામ આવું કરે છે? જે જેટલું ભણ્યા છે એટલું કામ કરે છે. તારા જેઠ છે ઓછું ભણેલા છે, કેમ કે ત્યારે ઘરની પરિસ્થિતિ આટલી બધી સારી નહોતી અને એને કામ કરવું પડ્યું હતું. અને જ્યારે દેવાંગભાઈનો ભણવાનો ટાઈમ આવ્યો ને ત્યારે ટાઈમ હતો, પૈસા હતા, સ્થિતિ સારી હતી એટલે એને ભણાવ્યા છે. પતી ગયું,
પતી ગયું તમારું? હા, આ તમારું લેક્ચર સાંભળવાનો મને કોઈ શોખ નથી. મહેરબાની કરીને જાઓ મારા રૂમમાંથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત. હા હા આવું છું. હા હા પહોંચ્યો બસ. ઉભા રહ્યો. એક મિનિટ આવું તને કોલ બેક કરું. હા મૂકજો. હા કાજલ શું થયું? શું નથી થતું આ ઘરમાં એ તો મને પૂછો. હવે તો હદ થઈ ગઈ છે. સાચું કહું ને તો મારી સાવ લિમિટ પૂરી થઈ ગઈ છે હવે. રોજ ઉઠીને મીરા મને કઈ ન બોલવાનો શબ્દ બોલે અને મારે સાંભળ્યા કરવાનો. ના ના, આખો દિવસ તમે મહેનત કરો છો. આખો દિવસ તમે તમારાથી થાય એટલી મહેનત કરો એટલા રૂપિયા ઘરમાં લઈ આવો ને એ હાલતા મને સંભળાવે છે કે મારો ઘરવાળો વિદેશ છે, મારો પતિ જાજુ કમાય છે, તારો પતિ કઈ કમાતો નથી અને નોકરાણીની જેમ મારી હારે વર્તન કરે છે આ ઘરમાં. કાજલ હું તારી વાત સમજુ છું કે આ મીરા ઘરમાં કઈ સારું વર્તન નથી કરી રહી. બધાને મન ફાવે તેમ બોલે છે અને કોઈને ઘરમાં ગણતી જ નથી. પણ હું પણ શું કરું? હા દેવાંગ વધારે કમાણી કરે છે અને વિદેશ છે ને એનો જ એને વધારે પાવર છે. પણ તમે દેવાંગભાઈને ફોન કરીને કહો ને કે મીરાનું વર્તન આવું છે ઘરમાં. આજકાલ તો હું જોઉં છું ને તો મમ્મી પપ્પાનું પણ કઈ અસ્તિત્વ જ નથી આ ઘરમાં. ફક્ત મીરા એનો જ રાજ હલાવે છે. કોણ છે મીરા આપણા ઘરમાં? એ મોટી છે કે મમ્મી પપ્પા? અરે એમાં બિચારા દેવાંગને શું કામ હેરાન કરવું? એક તો એ વિદેશ છે, આપણે ફોન કરીને જો બધી વાત કરશું તો એ ખોટો હેરાન થશે, પરેશાન થશે. એના કરતા આપણા ફેમિલી મેટર આપણે જાતે જ ઉકેલી લઈએ હા ને. મને ખબર છે તમે આમ જ કહેશો તમારે દેવાંગભાઈને હેરાન કરવા નથી. અહીં આખું ઘર હેરાન છે એનું શું? અરે થોડોક ટાઈમ છે, થોડાક ટાઈમ પછી હું બધું મેનેજ કરી લઈશ ને. હું સમજાવીશ. હા મીરા સમજી જશે ભાઈ. ક્યારે સમજશે? એ દિવસની તો હું રાહ જોઉં છું કે એ ક્યારે સમજશે. સમજવા રાજી જ નથી. આખો દિવસ મહારાણી ઘરની બહાર જતી રહી, મને ઓર્ડર કરે છે. હું આ ઘરની કામવાળી હોય ને એ રીતે મને એમ કહે છે મારા માટે આ બનાવજો, મારા માટે ઓલું બનાવજો. એક્ઝેક્ટ મને આટલા વાગે ઉઠાડવાની. હા આજે હું એને એકવાર ઉઠાડી આવી હતી કે મીરા 8:30 વાગી ગયા છે, ઉઠી જા. તો ફ્રેશ થઈને પાછી સુઈ ગઈ. તમે જ કહો આપણા ઘરમાં આવી રીતના ક્યારે જતી રહેશે? લક્ષ્મી આવશે આ ઘરમાં? હું સમજુ છું કાજલ, હું તારી બધી જ વાત સમજુ છું કે આ બધું ખોટું થાય છે. પણ હરેક વસ્તુનો એક સમય હોય છે. એનો સાચો સમય આવશે ને એટલે એ વસ્તુ પણ થઈ જશે. હા મીરા પણ સુધરી જશે. મને ખબર હતી તમે પણ દિલાસા જ આપશો. થઈ ગયું ને તમારું? દેવાઈ ગયો ને મને દિલાસો? વધારે તો બીજું શું કહું? જો અને આમ પણ તું ઘરની મોટી વહુ છે અને ઘરના બે કામ વધારે કરે અથવા મમ્મી પપ્પાની વધારે સારવાર કરે તો શું ફેર પડે છે? મને કોઈની સારવાર કરવાથી કે મને કોઈની સેવા કરવાથી કઈ પ્રોબ્લેમ નથી. મને કામથી પણ કઈ વાંધો નથી. પણ આટલું કરતા આ ઘરમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી. અરે તારે એમ સમજવાનું કે મીરા આ ઘરમાં રહેતી જ નથી. આ તું કેમ પેલા આ ઘરમાં કામ કરતી એવી જ રીતે કર ને કામ. શું કામ તું આ બધાનું? ત્યારે આ ઘરમાં મારું માન હતું. એક કાલની આવેલી છોકરી જે મારી દેરાણીના રૂપમાં આવી અને એને મારું અસ્તિત્વ બદલી નાખ્યું. એ મને કામવાળીની જેમ ટ્રીટ કરે છે. મારી છે ને લિમિટ પૂરી થઈ ગઈ છે હવે. હું તમને છે ને ચોખ્ખું કહું છું, તમારે આનો રસ્તો કરવો હોય ને તો કરો, નહીં તો હું છે ને ઘર છોડીને જતી રહું છું બસ. હા સારું ભાઈ સારું. હું છે ને મમ્મી પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરું છું અને નિર્ણય લઈએ છીએ કે આગળ શું કરવું અને શું નહીં. હજી કોશિશ જ કરશો તમે? અરે તો વધારે તો હું તને શું કહું? હા કે મારા હાથમાં થોડી છે, મારી પત્ની થોડી છે કે બે લાફા મારીને બેહાડી દઉં એને. આપણે મર્યાદાને માન જાળવવું પડે. અને આમ બધે વાતો કરતા ફરશું ને તો ઇજ્જત નહીં રહે ગામમાં પણ આપણી. અરે લોકો વાતો કરશે આપણા પરિવારની. હા ઇજ્જત રહેવા દે છે. 10 વાગે તો ઉઠતી નથી ઘરમાં. નહીં નહીં કોઈ મય મહેમાન આવે તો શું વિચારશે કે ઓ 10 વાગ્યા સુધી સૂતી છે એનું આટલું રાત ચાલે છે ઘરમાં? પણ આપણે શું કામ બહાર કેવું જ છે? એમ કહી દેવાનું કે બીમાર છે એટલા માટે સૂતી છે. વાહ, બધાને મને સમજાવી છે. હું સમજુ છું એટલે ને. અને તમે ઓછું કમાવ છો એટલે એ મને વારંવાર મેણા ટોણા મારે છે. અરે હું પણ પૂરેપૂરી મહેનત કરું છું ને. તું પણ જાણે છે ને કે પાણીની જેમ પરસેવો નાખું છું. મને ખબર છે, હું સમજુ છું, મમ્મી પપ્પા સમજે છે, પણ આ મહારાણી સમજવા કાંઈ લાયક જ નથી. અરે કહું છું ને કે એના સમયે એ પણ સમજી જશે. સમજાવીશું એને. તું શાંત થઈ જા ને આ બધું મનમાં ના લે. જો સાગર, એનો રસ્તો કાઢજો, નહીં તો હું છે ને હવે આ ઘર છોડીને જતી રહીશ બસ.
એમાં એક પાત્ર એવું છે ને કે આખા ઘરને વેર વિખેર કરી નાખ્યું.